રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું પણ હજુ મેઘરાજા ભૂકા બોલાવશે। આવતીકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે। આવતીકાલે ભાવનગર જિલ્લામાંથી ભારે વરસાદની શક્યતા છે। પાટણ, અમરેલી અને બોટાદમાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા। છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા અને નર્મદામાં પણ ભારે વરસાદ પડી શકે। સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આજે રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે, પરંતુ એક સંભાવના એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ પણ આગામી સમયમાં એટલે કે આવતીકાલના દિવસમાં રાજ્યમાં કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે। એ વિસ્તારને મેઘરાજા રીતસરનું ઘમરોળી શકે છે, કારણ કે હજુ પણ જે સિસ્ટમ છે એની અસર જોવા મળવાની છે। અને કઈ સિસ્ટમ છે કે જે હજુ પણ અસર કરવાની છે, કારણ કે એક મોન્સૂન ટ્રફ પણ સર્જાયેલું છે। આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। તો દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ અહીંયા હતી, જે ગુજરાતને ગમરોડી રહી હતી, હવે ધીરે ધીરે આગળ નીકળી રહી છે। એ સિસ્ટમ હવે અહીંયા પહોંચી ગઈ છે, પણ સાથે જ એક આ જે બંગાળની ખાડી છે ત્યાંથી લઈને પશ્ચિમ બંગાળ સાથે અડીને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। એક સિસ્ટમ છે વરસાદી, જે સિસ્ટમ આખી આ રીતે એક ટ્રફ બનાવી રહી છે અને એ ટ્રફની અસર સીધી ઉત્તર ગુજરાતના ભાગોને થઈ શકે છે। અત્યારે એ સિસ્ટમ રીતસરના જે પશ્ચિમ બંગાળના ભાગો છે તેની સાથે બિહાર સહિતના જે ભાગો છે એ ભાગોને ઘમરોડી રહી છે। પ્રબળ સિસ્ટમ છે અને તેના કારણે આ મોન્સૂન ટ્રફ સર્જાયું છે, જે મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાનના પણ કેટલાક ભાગોને આવરી લીધું છે અને ઉત્તર ગુજરાતના ભાગોને અને દાહોદ સહિતના વિસ્તારને એ ટ્રફ અસર કરી શકે છે। બીજી તરફ આ જે સિસ્ટમ છે, સિસ્ટમ તો અસર કરી રહી છે, પણ હવે એ સિસ્ટમ વિખેરાઈ રહી છે। કેવી રીતે શું એ પણ સમજીશું, પણ એ સૌથી પહેલા આપણે હવામાન વિભાગ દ્વારા વરસાદ માટે આવતીકાલનું એલર્ટ શું છે। તો અત્યારે વર્તમાન સમય માટે તો આખા ગુજરાતમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે, પણ સમયાંતરે અવકાશ જાહેર થાય છે દર 2 કલાક માટે અને એ મુજબ પરિસ્થિતિ બદલાય છે। એટલે હજુ આ તો એક અનુમાન છે, પણ આવતીકાલે આજે રાતની સ્થિતિ શું છે એના આધારે ફરીથી અવકાશ જાહેર થશે। અત્યારે 2 કલાક માટે અવકાશ શું જાહેર કરવામાં આવ્યું છે એ પણ સમજી લઈએ। એટલે 7 થી 9 2 કલાક શું પરિસ્થિતિ રહી શકે। તો તમે જોઈ શકો છો કે આખું દક્ષિણ ગુજરાત એટલે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલી સહિતનો વિસ્તાર ઓરેન્જ એલર્ટમાં છે। તેની સાથે મોરબી અને સુરેન્દ્રનગર કે જે ઓરેન્જ એલર્ટમાં છે, તેની સાથે જ જે બનાસકાંઠાના ભાગો છે એ પણ ઓરેન્જ એલર્ટમાં છે અને કચ્છ આખું ઓરેન્જ એલર્ટમાં છે। એટલે કે આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે વાત કરીશું આવતીકાલની સ્થિતિ અને વિંડી મુજબ શું જોવા મળી રહ્યું છે, સિસ્ટમ અત્યારે ક્યાં છે અને કેવી રીતે સિસ્ટમ અસર કરી રહી છે। તો તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ અત્યારનો જ સમય કર્યો છે, એટલે વર્તમાનમાં સ્થિતિ શું છે તમે સમજી શકો છો કે સિસ્ટમ અહીંયા હતી। જે સિસ્ટમનો જે પ્રબળ ભાગ હતો એ હવે ધીરે ધીરે વિખેરાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 5 દિવસમાં આ સિસ્ટમે ગુજરાત પર કાળો કહેર વરસાવ્યો છે અને તેની અસર આપણે જોઈ જ રહ્યા છે કે હજુ પણ ગુજરાત તરબોળ છે, પણ હવે સિસ્ટમ વિખેરાઈ રહી છે। પરંતુ હજુ પણ સિસ્ટમ આગળ વધતા પણ વિખેરાતા પણ એ હજુ કેટલાક ભાગોને અસર કરવાનું છે। એમાં ખાસ કરીને જે ભાવનગર, અમરેલી સહિતનો વિસ્તાર છે તેની સાથે પાટણ અને બોટાદ આવી ગયું, સાથે પાટણ અને આ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, સાથે મધ્ય ગુજરાતના પણ ભાગો કેટલાક છે જેને એ સિસ્ટમ અસર કરવાની છે। થોડું ઝૂમ કરીને સમજીશું અને મધ્યરાત્રિએ પરિસ્થિતિ શું રહેવાની છે એ સમજી લઈએ, કારણ કે વર્તમાન સ્થિતિ તો તમારા વિસ્તારમાં શું છે તમે ત્યાં લાઈવ જોઈ જ રહ્યા છો। મધ્યરાત્રિની સ્થિતિ પર એકવાર નજર કરી લઈએ તો આ રાત્રે 1 વાગ્યાનો સમય છે અને 1 વાગ્યાના સમય મુજબ તમે જોઈ શકો છો કે ફરીથી આ જે વેરાવળ, ગીર સોમનાથથી લઈને આખો આ વિસ્તાર છે, જેમાં બોટાદથી લઈને રાજકોટ સહિતનો આખો, અમરેલી, ભાવનગર સહિતનો પટ્ટો, સુરેન્દ્રનગર, મોરબી સહિતનો વિસ્તાર કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે। મહેસાણા, પાટણ સહિતનો વિસ્તાર અને વાવ, થરાદ, બનાસકાંઠા, રાધનપુર, ડીસા સહિતનો આખો પટ્ટો, રાપર સહિતનો આખો વિસ્તાર કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે, કારણ કે આ તરફ મહારાષ્ટ્રમાં પણ વરસાદી વાતાવરણ છે, તેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે। આ તરફ જે ટ્રફ છે ટ્રફ અસર કરી રહ્યું છે, એટલે તેની અસર આપણને જોવા મળવાની છે। પણ દાહોદ, ગોધરા સહિત પંચમહાલ, અરવલ્લી સહિતનો જે વિસ્તાર છે એ ભાગોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે રાત્રિના સમયે। હવે કાલ માટે વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે, હવામાન વિભાગે પણ આપી છે। આવતીકાલના દિવસમાં પરિસ્થિતિ શું રહેવાની છે એક વખત એ પણ નજર કરી લઈએ તો સવારે 8 વાગ્યાનો સમય છે અને ત્યારે તમે જોઈ શકો છો કે આ ભાવનગર, અમરેલી સહિત મહુવા સહિતનો આખો વિસ્તાર, રાજકોટ એટલે સૌરાષ્ટ્રના જે ભાગો છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના રાપર, ભુજથી લઈને આખો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા આખું આવી ગયું, પાટણ, મહેસાણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં પણ
વરસાદી વાતાવરણ રહી શકે છે. ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. એટલે કે હજુ પણ આવતીકાલનો દિવસ એવો છે કે જ્યાં વરસાદી વાતાવરણ રહેવાનું છે. એમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થાય અને હજુ પણ આગામી દિવસમાં વરસાદ ફરીથી એક રાઉન્ડ આવી પણ શકે. પણ અત્યારે હવે એક દિવસ બાદ વરસાદનું જોર રાજ્યમાં ધીમે ધીમે ઘટતું જોવા મળશે. પણ હજુ આવતીકાલનો દિવસ ગુજરાત માટે ભારે ગણી શકાય.